તો અત્યારે મસ્ત મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ચા ને આપણું ગરમા ગરમ પરોઠું. તો ચાલો આવી જ જાઓ બધા મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવા. સાથે અમારું સ્પેશિયલી ચણા મેથીનું અથાણું અમે ભેરું તો હવે એમાં એટલું બચ્યું છે ને હવે તો છે જ ને પૂરું થઈ ગયું છે એટલે વાર અમારું ચણા મેથીનું અથાણું મસ્ત. તો ચાલો આવી જ જાઓ બધા શિરામણ કરવા. અમારે દ્વિજુ બેન ના હાથમાં નજરિયા પહેરેવા હતા ને એક નજરિયું નીકળી હોત ગયું મમ્મી. એટલે મમ્મી કે ને હું નવરી થાવ ને એટલે પછી અહીંયા ઓલું દોરો બાંધી દઈશ મારા કાના ને હુંય નથી હુવા દેવું નથી કોઈને ને તોફાન તોફાન તોફાન. આ તો દેવું મામા ખીજાણા કે તમે દ્વિજાને હું કામ ઉઠાડી દો છો. પછી હુંય ખીજાણી અમે દ્વિજાને નથી ઉઠાડતા. દ્વિજુ હાથે ઉઠી જાય છે. હા 6:30 વાગ્યાનું ઉઠી ગયું હોય તે 10 વાગે સુવે છે. હા એ બધાને એમ છે કે હું ઉઠાડી દઉં છું તને પણ હું નથી ઉઠાડતી. હા દ્વિજુ હાથે ઉઠી જાય છે. હા એની હાથે હાથે ઉઠી જાય છે મકાનો. હાલો વાલા હાલો વાલા કરો માર દીજુ ને કોઈ ઊંચું નથી કરતું માર વાલા ને. હા હા કે આપણો માવો ઘીમાં શેકાઈ રહ્યો છે. જોરદાર ડિલિશિયસ ઘીમાં ફ્રાય કરેલા ઘૂઘરા આપણા બનીને રેડી થવા માંડ્યા છે. તો અત્યારે પહેલા તો ઘીમાં માવો બને છે અને એનું બધું પ્રોસેસ હજી ચાલુ છે. માવો પહેલા શેકાવા દેવાનો છે. બહુ જબરદસ્ત સુગંધ આવે છે. માવો શેકાઈ ગયો છે અને કિસમિસ ને ટોપરું ને ત્યાર પછી ડ્રાય ફ્રૂટ ને બધું મસ્ત આપણે અત્યારે નખાય છે અને ઇન ધ એન્ડ આપણો ભરપૂર માવાવાળા ઘૂઘરા બનીને થાય છે રેડી. ફાઇનલી અહીંયા આપણું ભરપૂર જે ઘૂઘરાનું સ્ટફિંગ છે એ રેડી થઈ રહ્યું છે. જોરદાર એક નંબર. અને બધી જ વસ્તુ બરાબર મસ્ત મિક્સ થઈ ગઈ છે. હવે ઘૂઘરા વણતા જાય પૂરીઓ અંદર સ્ટફિંગ ભરાતું જશે અને ઘીમાં ગરમા ગરમ ઘૂઘરા ઉતરતા જશે. તમે જોઈ શકો છો કે આવે છે ચાસણી આપણા મમ્મીના હાથના સ્પેશિયલી માંડવી પાકની. તો ઘૂઘરાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે. એનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. બધું લોટ બંધાઈ ગયો છે. ત્યાર પછી પાય આવી ગઈ છે અને માંડવીનો ભૂક્કો અંદર એડ થવા માંડ્યો છે. વાવ એકદમ જોરદાર પરફેક્ટ. આપણે કમ્પ્લીટ હો મમ્મી. રેડી રેડી રેડી. તમને લાગે કે ભૂકો કેટલો બધો છે ને પાય કેટલી છે. સાચી વાત છે. મને એમ જ લાગ્યું કે હમાઈ જાય ને માંડવીનો ભૂકો પણ તોય હમાઈ ગયો. રેડી રેડી કમ્પ્લીટ. આમ તમે જોઈ શકો છો લચકાદાર. જેણે જેણે અમારો માંડવી પાક ટેસ્ટ કર્યો છે એ બધા રિપીટેડમાં જ છે. બરફી જેવો ઓલો મેસૂબ ન ખાતા હોય એવો થયો છે. ફાઇનલી ચોકીમાં આપણો માંડવી પાક ઢળાઈ ગયો છે અને હવે ચોકીમાં ઢાળે છે મમ્મી મસ્ત એકદમ પતલા પતલા પીસીસ અને થોડીક વાર રેસ્ટ કરવા દઈએ ને. ફાઇનલી માંડવી પાક ઢળાઈ ગયો છે જોરદાર અને ઢીલો છે એટલે પીસીસ પડતા થોડીક વાર લાગશે. અને હવે ઘૂઘરાની તૈયારીઓ આપણી શરૂ થાય છે ધીમી ધીમી. તો ફાઇનલી અત્યારે બેસી ગયા છે મમ્મીના રિવ્યુ માટે. માંડવી પાક સુખડીને આપણો ભરેલા શાકનો મસાલો પાર્સલ મળી ગયો છે. ટેસ્ટ ફાઇન છે. તમારા મમ્મીને થેન્ક યુ કહેજો. પાયલ પાર્સલ સ્પીડમાં મોકલી આપ્યું તમે. થેન્ક યુ પાયલ. માંડવી પાક અમને મળી ગયો છે. અમે પાછો પણ ઓર્ડર કરશું. બહુ મજા આવી ગઈ માંડવી પાક ખાવાની. થેન્ક યુ. ત્યાર પછી સ્પેશિયલી આપણા ભરેલા શાકના મસાલાનો રિવ્યુ આવેલો છે. એમણે શાક બનાવેલું છે. તમે કલર જોઈ શકો છો. શાકનો મસાલો મસ્ત છે, ટેસ્ટી છે, મસ્ત શાક બન્યું છે. થેન્ક યુ પાયલ. થેન્ક યુ દીદી. ત્યાર પછી મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા. એ બધાને નાસ્તામાં મેં આપ્યા તો એમને બહુ જ ભાવ્યા. એમ કે ફાઇન છે. પૂરી ને ઘૂઘરા ને સેવ તો એ પૂછતા હતા એટલે બાકી એક નંબર વસ્તુ મળી છે અને ફોન નંબર બી લઈ ગયા તમારો. થેન્ક યુ દીદી. ત્યાર પછી અનધર રિવ્યુ છે. ઓર્ડર રિસીવ્ડ. તીખી ફાફડી ટેસ્ટ ઇઝ ઓસમ એન્ડ થેન્ક્સ. સમોસા પૂરી ઓલ્સો વેરી નાઇસ. થેન્ક યુ પાયલ બેન. થેન્ક યુ સો મચ કે તમને અમારી બધી જ વસ્તુ બહુ ભાવી. ટીન 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 ટીન. બારું આવું છે એ કાન એ કાન.
નથી બારી કાઢવી મારે તને એ દીકો ગરગડિયું દ્વિજુ ઓય 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 બાબા આવું છે હે કાનું અમારે દ્વિજુ મેડમ જાગી ગયા છે ઓય 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 હું કેવું છે નહોતું ગમતું મારી વગરનું એમાં દીકુડા નહોતું ગમતું મમ્મા વગરનું કોઈ નહોતું તેડતું કોઈ નહોતું રમાડતું કોઈ નહોતું રમાડતું એમાં વાલાને એકલો થઈ ગયો તો મમ્મા વગરનો એ દીકુડા ઓય કાનો ઓય હા એકલો થઈ ગયો તો હા મારે લઈ જાવ છે મારે ભેગી હા હા ડેડી ક્યાં છે તમે કઈ ખાધું પીધું ચાકલોટલી ખાધા દાળ ભાત ખાધા મરવાલાએ હા બાબા આવું તું હે હા એટકી ચડી ગઈ કોણ યાદ કરે છે બધે સબસ્ક્રાઈબરો યાદ કરે છે મરવાલાને હા વાગી ગયા છે રાતના 9:30 અને અમે મા દીકરી બે અત્યારે ઘરમાંથી રફા દફા થાય છીએ કારણ કે મમ્મી અત્યારે ફૂલ ખીજાઈ ગયા છે અમને બેયને એવી કજ્જો કરતી હતી પણ હું આવી ને એટલે એકદમ શાંત થઈ ગઈ છે એટલે અત્યારે અમારી દ્વિજાને મેં કીધું તું ઘર બહાર વહી જા એટલે જો નીચું જોવા મળી છે ઓલા બધે બહુ નો કે સોરી નાની ફ્રોમ દ્વિજા એ બોલી નથી પણ સોરી કહે છે એટલે અમને માફ કરી દેજો એમ કહી દે દ્વિજા અત્યારે કે હવે હું નહીં રહું આમ જો નીચું જોઈ ગઈ છે મારી છોકરી એટલે હવે તમે સોરી એક્સેપ્ટ કરજો મારી દ્વિજાનું સોરી નાની ફ્રોમ દ્વિજા કહી દે દીકું આપણે અને કોઈ છોકરાને ઓલા અમારા મેડમ હતા ને જ્યારે ખીજાય ને છોકરાને એમ કે નીકળી જા મારા ઘરમાંથી બહાર જા નથી જોતો એમ મેં કીધું નીકળી જા ઘરમાંથી બહાર મેં કીધું નથી જોતી તો બિચારી નીચું જોઈ ગઈ એટલે પછી મેં એને માફ કરી દીધી અત્યારે જો કાંઈ છે એમાં દીકુડાને પ્રોબ્લેમ સમજો અત્યારે નાનીને સોરી કહી દે માં દીકો હવે કે હું હેરાન નહીં કરું અમે જ્યારે પાર્સલ પેક કરીને હજી હું આવી બધા ફેમિલી મેમ્બરના પાર્સલ આપણે પેક થઈ ગયા ત્યાં અમારી દીજુ રોતી હતી હવે તને તું આવી હેરાન કરો છો બધાને હા આમ જો હા એમાં દીકો આવો હેરાન કરતો તો બધાને તું ઘરમાં હા તો અત્યારે મમ્મીને ગાડલાની ખોળ ચડાવવાની બાકી છે નવા ટી ગાડલા આવી ગયા છે તો બીજા બેન ઘડી પર રમે એટલે આપણે ગાડલાની ખોળ ચડાવી લઈએ અને સોરી એક્સેપ્ટ કર્યું કે નહીં બીજાનું આમ જો હજી બિચારી નીચું જોઈ ગઈ છે ગાડલાની ખોળ ચડાવી લઈએ પછી બધા આગળ બ્લોગમાં તમે જોઈ શકો છો કે અમારા નવા ગાડલા બનીને થઈ ગયા છે કમ્પ્લીટ ઈ આ મમ્મી ગાદી છે ને ઈ એની માટે બનાવરાવી ઓકે તો ઈ અત્યારે કાઢીને ત્યાં અત્યારે બિછાવી જોઈએ ને અને ઈ ગાડલા છે ઈ પાછા મૂકી દઈ નીચે વાપરવાના તો આ બધાય એ મૂકી દેવાના ઓકે કારણ કે એવું છે કે અમારા જૂના ગાડલા હતા ને એ બધા તોડી અને મમ્મીએ નવા ગાડલા કરાવડેવા કેવા રૂ કેવાય મમ્મી આને મક્ષારૂના છે તો અમારી ઘરે જે ગાદી છે એ હે ની ઈ તો દંડલો હે તો ઈ મમ્મી કહે કે એની કરતા આ રૂ મોંઘું આવે એવું હોય આ 7,500 રૂપિયાનું મણ છે હે ઓહો તે આ બધા પેલાના મમ્મી જે મારા સાસુના ની બધા ગાડલા ની બધું હોય બધું મઠિયારું જ હતા ને મક્ષારૂના ઓહો અત્યારે એટલો ભાવ છે તો હજી મારા લગ્ન થયા ને જે ઓલા રૂમમાં ગાદી છે ને જે મઠિયારૂની રૂ હારું હતું ને હા તે પછી આ બધા તો ગાડલા પણ મમ્મી ઈ એક ગાડલું એવું હતું કે આપણીથી ઉપડી ન હગે ઈ બધું થી 30 કિલાનું હતું ઓહો ઈ બે ગાડલાનું તો ઈ બે ગાડલામાંથી આ 1 2 3 ને 4 બન્યા છે તો ઈ બે ગાડલા તોડાવ્યા ને એમાંથી ત્યાં શું છે ઉપાડવા તો ઉપાડી આ સિંગલ અને ઈ કેવું હતું ખબર બે ગાડલા પાથરીને મમ્મી તો 4 જણા હુઈ જાય એટલું મોટું અહીં તો આ ખૂણેથી પાથરીને તો સામેની બે લાદીવા જેટલું જ બાકી રહી તો અમે 4 જણા હમાઈ જાય કા મમ્મી તો પણ આ રૂ એવું છે જો એટલા ભરાવેલા છે ને તો એટલા આમ છે જો બેહી જાય અને પાછા આને તું તડકે નાખતે એટલા ને એટલા ઊંચા થઈ જાય હે
ઓકે તે અત્યારે જો અમારા ગાડલા ભરાવાઈ ગયા છે ન્યાય માર સાસુ એને અમે લોકોએ સેમ આવી ખોળ જ કરાવી હો મમ્મી કેમને સેમ આવી ખોળ અમારે ઘરે છે ને જે મારી ગાદીમાં આવી ખોળ છે અને અમારે અહીંયા ચારે ચાર સેટીઓ ને અમે આવી જ ખોળ કરાવડેલી બધાને આવી જ કરાવી. આપણી જેમ જ થઈ ગયું તો મમ્મી અમારે અડો ને એટલે ફાટે અડો એટલે ફાટી જાય ખોળ એટલે અમારે અહીંયા ઘરે બધી ગાદીઓને તપાવી કારવી નવી ખોળું ચડાવી હા, તે જો આ ગાડલા નવા સીધા કરાવી દીધા. અત્યારે જો મારા ચારે ચાર આવી ગયા છે હવે આ બે ગાડલા છે એ રનિંગ વાપરવા કાઢશું અને આ ગાદી છે એને ત્યાં જવા દઈએ અને બાકી આ ત્રણ છે ને ખોળ ચડાવીને પાછા મૂકી દઈએ કારણ કે હમણાં મમતા ફઈની આવશે તે પાછા કામ લાગશે હા, સારું હાલો ખોળ ચડાવવા મળી ધીમે ધીમે તો હવે ચડાવી તો જોહે જ તો હવે હુઈ નહીં જાય પાછા. હુઈ નહીં જાય અને આવતીકાલે છે મારો બર્થડે પણ એ બાબતે કાંઈ આ વખતે કાંઈ છે નહીં કારણ કે આમાંથી નવરા નથી રહેતા હા, પછી birthday હું ઉજવા કરવા. બર્થડે હું વિજવા કરવા કા મમ્મી કારણ કે મમ્મીની હવારના ના પાડે છે વિશાલ કહે કે હું થાકી જાય આવીશ તો 12 વાગી જાહે અને મમ્મી કહે કે હવે મેં કીધું થયું તો એમનો પાઉંભાજી ઈ કરી નાખશું. હા હા એટલે સિમ્પલી ઘરે આપણે પાઉંભાજી ખાવાના છીએ એટલે આવતીકાલના બર્થડેનો આ રીતનો પ્લાન ગોઠવો છે એટલે નકર તો અત્યારે તો અમારે બધું એમ થાવા માંડ્યું હોય ઘરે પણ વિશાલ ગયા વખતે મમ્મી મસ્ત ઉજવો તો વિશાલે હે. એટલે આ વખતે વિશાલ કહે કે હર વખતે ન હોય કે આપણે દ્વિજાને ઉજવશું મોટા પાયે હવે આપણે ગૌઢી. આપણે ગૌડા થઈ ગયા મમ્મી ગૌડા થઈ ગયા હું તો યંગ જ છું હારું, હારું હાલ હવે ચડાવવા મળીએ ખાય ચેન ખોવાઈ ગયો મળી ગયો ને ઈ ક્યાં હતો પણ એ? પાકીટમાં હતો તો ફાઇનલી મમ્મીઓ ખોળ ચડાવી અને પછી મમ્મીને યાદ આવ્યો આ ગાદી વાદી અમે લોકોએ ચેન્જ કરી અને આ બધી ખોળ ચડાવાઈ ગઈ ગાડલાની નવા ગાડલાની જેથી કઢાઈ ગયા વાપરો પછી મમ્મીને હાંભળું ક્યાંથી ચેન નથી ગળામાં અરે આમાં માગડ્યા કરું છું ને તો મેં કીધું કાલ સાંજે તો હતો મારા ડોકમાં. અને ચેન ક્યાં વયો ગયો એ ચેન મારું મને ન ખબર હોત ક્યાં હોત ચેન હમણાં રાજલ કાકી મારું પાકીટ ફિટ કરતા હતા ને તેનું કીધું કે રૂમમાં બધું જેમ તેમ પડ્યું સરખું કરી નાખો તે રાજલ કાકી કીધું પાયલી કે આ પાકીટમાં હું નવું લઈ આવી મેં કીધું કાંઈ નવું નથી બાપુ જૂનું પાકીટ છે એમ તો એમાં ખોયું ને એમાં હું ભાળી ગયા ચેન એટલે મને હાથ પગો લાગ્યો કે આ ચેન એમાં જ છે આલ્યો ભાઈ તમારો ચેન પણ તે કાઢ્યો તો ક્યારે એ પાકીટમાં પૂગી ગયો અરે તે જ મૂક્યો હશે. ત્યાં નિકુંજભાઈને મંગળસૂત્ર નહોતું પહેરતી. હા તઈ તે આગળ મેં કીધું અમારું ચેન ક્યાં ગયો? અટેક આવી ગયો ઘડી પર. મિની હાર્ટ એટેક આવી ગયો મેં પાછું કીધું નહીં એટલે મેં કીધું મને મમ્મી ખબર હતી કે મેં કીધું મેં જોયું છે ઈ 8,000 નું થયું. તો અત્યારે ચાંદીનો ભાવ જ એટલો જ મમ્મી અને મને પાછું યાદ હતું કે ભાઈ પહેલા મેં કીધું પહેલા હું જોઈ લઉં કે પાકીટમાં જ છે ને ઈ તો ફાઇનલી આજનો દિવસ તો બહુ ધબાધબી વાળો રહ્યો છે અને મમ્મીનો ચેને ખોઈ ગયો તો પાછો મળી ગયો એટલે સારી વાત છે મારે દેવો જ નહોતો હવા લાગી ભલે મેં ગોતે પછી મેં કીધું નહીં એક તો થાયકા છીએ માંડ ખોળ ચડાવવાની છે એટલે આપણે ચેન આપી દીધો મમ્મીને નગર કાલે મારો બર્થડે સવારથી જ ગોતીમાં જ જાત એટલે મેં આપી દીધો તો ફાઇનલી આવતીકાલનો જે હશે પ્લાન તો કાંઈ છે નહીં હવે જે રીતુનું શેડ્યુલ જેમ જેમ બનતું જશે એમ આપણે રેગ્યુલર ડે મુજબ બધાને એન્જોય કરાવતા રહીશું તો ફાઇનલી આજના બ્લોગનો આજ ધી એન્ડ કરીએ છીએ આવતીકાલે મળશું એક નવા બ્લોગની એક નવી સવાર સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ